લાસ્ટ ટાઈમ તમને એક્ઝામ્પલ મેં અહીંયા આગળથી સેન્ડ કરેલા એના આઈયુપી એક નેમ તમે લોકોએ બનાવ્યા હશે. હવે આપણે આગળ આઈયુપી એક નેમની અંદર જવાનું છે અને આગળના જે નેમ છે એ છે સાયક્લિક કમ્પાઉન્ડ અને એમાં પણ પર્ટિક્યુલર છે સાયક્લો આલ્કેન. ઓકે, આઈયુપી એક નેમિંગ ઓફ આઈયુપી એક નોમેનક્લેચર ઓફ સાયક્લો આલ્કેન. સાયક્લો આલ્કેનનું આઈયુપીએસી નામકરણ. હવે સાયક્લો આલ્કેનનું આઈયુપીએસી નામકરણ છે તો આની અંદર આપણે પહેલી વાત તો કરવાના છીએ સાયક્લિક સંયોજનોની, ચક્રીય સંયોજનોની. અને ચક્ર છે એ ત્રણ માટે જ પોસિબલ થાય, બે માટે કોઈ દી રિંગ ન બને. રિંગ હોય એવા સંયોજનનું નામ કરવાનું છે. તમે જો આમાં ત્રણ કાર્બન છે, ક્યાંય ડબલ બોન્ડ નથી. આને શું બોલશું તો કે ચક્ર છે, આપણે 1 ડિગ્રી પ્રિફિક્સ એડ કરવો જોઈએ અને 1 ડિગ્રી પ્રિફિક્સ છે સાયક્લો. અને ટોટલ ત્રણ કાર્બન એટલે પ્રોપ, ડબલ બોન્ડ છે નહીં, આલ્કેન જ છે એટલે એન, પ્રોપેન. બરાબર, તો નામ શું થઈ જશે? પ્રોપેન, સાયક્લો પ્રોપેન. ચલો આવી રીતે આપણને આપ્યું છે. આને શું બોલશું? સાયક્લો. ચાર કાર્બન છે, બ્યુટેન. આને આપણે કહીશું સાયક્લો પેન્ટેન. સાયક્લો પેન્ટેન. ચલો આને 6 મેમ્બરની રિંગ હોય તો સાયક્લો હેક્ઝેન. સાયક્લો ઓક્ટેન, સાયક્લો હેપ્ટેન અને સાયક્લો ઓક્ટેન. નોન એન્ડ ડેકેન તમારે જે ડ્રો કરવા હોય તમે ડ્રો કરજો, પણ જનરલી 8 મેમ્બરની રિંગ સુધી તો તમને ડ્રો કરતા સારી રીતે આવડવું જોઈએ. 8 મેમ્બરની રિંગ સુધી છે એ સારામાં સારી રીતે ડ્રો થાય એવી પ્રેક્ટિસ કરજો. બરાબર, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન, સાયક્લોઓક્ટેન, સાયક્લોહેક્ઝેન, સાયક્લોઓક્ટેન અને સાયક્લોહેપ્ટેન છે. ઓકે, ચલો આ બધા જનરલ મેં તમને લખ્યા, પણ હવે આપણે એવું કરીએ કે આમાં સબસ્ટિટ્યુશન હોય તો શું કરવાનું? સબસ્ટિટ્યુશન ધેટ મીન્સ સાઇડ ચેઇન હોય. આનું નામ તો તમને આવડે છે, બરાબર છે કે સાહેબ? સાયક્લોપ્રોપેન. એક કામ કરું છું, ઉપર અહીંયા આગળ CH3 લખું છું, શું કહેવાય બોલો? હવે શું બોલાય? મિથાઇલ સાયક્લોપ્રોપેન. ઉપર એક CH3 આવી ગયા એટલે હવે આપણે આને બોલશું મિથાઇલ સાયક્લોપ્રોપેન. મિથાઇલ સાયક્લોપ્રોપેન. આવી રીતે આપણું કામ અત્યારે એ છે કે આપણે નક્કી કરવી છે મેઇન ચેઇન. બરાબર છે, પેરેન્ટ ચેઇન આપણે ડિસાઇડ કરવાની છે. તો પેરેન્ટ ચેઇન કેવી રીતે ડિસાઇડ થાય એ શીખવાનું છે. પેરેન્ટ ચેઇન ડિસાઇડ કરવી છે. હવે એક કામ કરીએ, બાર અહીંયા આગળ આવી જાય છે ઇથાઇલ. આને શું કહેશું? ઇથાઇલ સાયક્લોપ્રોપેન. ચલો હવે અહીંયા આગળ જોશો તો બારની સાઈડ છે એ આપણને ત્રણ કાર્બન મળે છે. જો આ 1 2 3 પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન. પણ હવે અહીંયા આગળ તમે જુઓ છો તો બાર કેટલા કાર્બન થાય છે? 4. બારની સાઈડે 1, અહીંયા 2, આ 3 ને 4. હાઉ મેની કાર્બન એટમ્સ આર લાઇંગ આઉટસાઇડ ધ રિંગ? કેટલા કાર્બન છે અહીંયા આગળ બોલો? 4. તો હવે આને એવું ન બોલાય કે સાયક્લો, આને આપણે એવું નહીં બોલીએ કે બ્યુટાઇલ સાયક્લોપ્રોપેન. હવે નો કહેવાય. બારની સાઈડ નંબર ઓફ કાર્બન વધી ગયા છે અને બારની સાઈડ જો નંબર ઓફ કાર્બન વધારે થાય તો હવે આપણે આને બોલવું જોઈએ સાયક્લોપ્રોપાઇલ બ્યુટેન. હવે આ તમારું સબસ્ટિટ્યુઅન્ટ થઈ જાય. ધીસ ઇઝ યોર સબસ્ટિટ્યુઅન્ટ એન્ડ યોર પેરેન્ટ કાર્બન ચેઇન. તમારી પેરેન્ટ કાર્બન ચેઇન અલગ થાય. પેરેન્ટ કાર્બન ચેઇન તમારી કઈ આવશે? જો આ આવશે. અલગ બનાવું છું, આ તમારી પેરેન્ટ કાર્બન ચેઇન. આની અંદર પેરેન્ટ કાર્બન ચેઇન શું હતી? ભાઈ આ રિંગ. આમાં પણ પેરેન્ટ કાર્બન ચેઇન શું છે? રિંગ. આની અંદર પણ પેરેન્ટ કાર્બન ચેઇન શું છે? રિંગ. જ્યારે પણ ક્યારેય રિંગની 12 કાર્બન એટમ વધી જાય તો તમારે 12ની ચેઇનને
પેરેન્ટ કાર્બન ચેઇન લેવાની, બાકી ત્યાં સુધી પેરેન્ટ કાર્બન ચેઇન નહીં લેવાની. બરાબર છે? જ્યાં સુધી 12 ના કાર્બન વધે નહીં ને ત્યાં સુધી બેયમાં ઇક્વલ હોય તો આમાંય 3 છે ને આમાંય 3 છે, તો આ ક્લોઝ રિંગ છે, ક્લોઝ લૂપ છે, આને જ પ્રાયોરિટી આપવાની. બરાબર? we will give priority to the ring till number of carbon are equal to or greater than the side chain. સાઇડ ચેઇનમાં હોય એની જેટલા અથવા એની કરતા વધારે હોય ત્યાં સુધી રિંગને જ પ્રાયોરિટી મળે. હું શું કહું છું તમે લોકો સમજો છો? બરાબર? I mean to say that the number of carbon, if it is equal or greater in the chain, then ring is assigned as a always parent chain. ત્યાં સુધી રિંગને જ પ્રાયોરિટી તમારે આપવાની. 12 કાર્બન વધે ને 12 તો જ તમારી પેરેન્ટ ચેઇન 12 ની થાય, બાકી પેરેન્ટ ચેઇન નો થાય. બરાબર? આમાં 12 નું જે આ કાર્બન છે, ધીસ ઇઝ યોર પેરેન્ટ કાર્બન ચેઇન, આ તમારો સબસ્ટિટ્યુઅન્ટ છે. કેટલા કાર્બન છે બોલો? 12. 1 2 3 અને 4. આનું નામ શું આપણે આપીએ? સાયક્લોપ્રોપાઇલ. મિથાઇલ ઇથાઇલ એમ સાહેબ સાયક્લોપ્રોપાઇલ. સાયક્લોપ્રોપાઇલ બ્યુટેન. બોલો. આની અંદર કેટલા કાર્બન છે બેન? આમાં 3 કાર્બન છે. અચ્છા, હવે 12 ની સાઈડ આમાં કેટલા કાર્બન છે? રિંગ ની બહાર 2 કાર્બન એટમ છે. જ્યાં સુધી અહીંયા આગળ કાર્બન એટમ વધારે રહે ને રિંગમાં, બરાબર છે, ત્યાં સુધી આપણે પેરેન્ટ ચેઇન આને માનશું. આને આપણે કેવું હોય તો આને એવું બોલે કે સાહેબ ઇથાઇલ સાયક્લોપ્રોપેન. નામની પાછળ આવશે સાયક્લોપ્રોપેન. માનો કે હવે હું આની અંદર કાર્બન એટમ કરી દઉં છું 4. હવે કાર્બન એટમ કેટલા થઈ ગયા? 4. તો હવે તમારી પેરેન્ટ ચેઇન બની જશે આ. હવે આ તમારી મેઇન ચેઇન થઈ ગઈ. હવે આ તમારી કહેવાય સાઇડ ચેઇન. આ સાઇડ ચેઇન છે. 12 કાર્બન એટમ વધી જાય ને તો તમારી મેઇન ચેઇન આ. અંદર કાર્બન એટમ વધી જાય તો તમારી પેરેન્ટ ચેઇન તમારી આ કાર્બનની રિંગ. બરાબર? અને બેયમાં સેમ હોય તો આ ક્લોઝ છે. ક્લોઝ હોય એટલે એને પ્રાયોરિટી વધારે અપાય. બરાબર? ક્લોઝ રિંગ ને પ્રાયોરિટી વધારે હોય ઓપન ચેઇન કરતા. તો અહીંયા આગળ તમારે એવું ચેક કરવાનું છે. માનો કે જો આવું તમને આપેલું છે, સપોઝ કરો કે ભાઈ આમ આપ્યું છે, 12 કેટલા કાર્બન છે? તો કે સાહેબ 3. આ 1 2 3 અને રિંગમાં કેટલા છે? 5. તો આમાં રિંગની જ પ્રાયોરિટી વધી જાય. ધીસ ઇઝ યોર પ્રિન્સિપલ ચેઇન. પણ માની લો કે હવે મને આવી રીતે આપી દે તો હવે છે એ તમે ચેક કરો. 12 કેટલા કાર્બન છે? અહીંથી સ્ટાર્ટ થાય 1 2 3 4 5 6. કેટલા થયા? 6. તો હવે તમારી પેરેન્ટ કાર્બન ચેઇન આ થઈ જશે. ધીસ ઇઝ યોર પેરેન્ટ કાર્બન ચેઇન. પેરેન્ટ કાર્બન ચેઇન હવે બદલાઈ જાય. પેરેન્ટ કાર્બન ચેઇન છે એ તમારે છે એ કઈ લેવાની? જ્યાં કાર્બન એટમ વધારે હોય એ, અને બે સેમ હોય તો રિંગને પ્રાયોરિટી મળે. જ્યાં કાર્બન વધારે ને એ તમારી પેરેન્ટ કાર્બન ચેઇન. બરાબર છે? એવું કહેવા માંગુ છું. ચલો આની અંદર વાત કરી લઈએ આપણે ફરીથી. આની અંદર ચેક કરશો તો તમારી પેરેન્ટ કાર્બન ચેઇન આ બની જશે, કારણ કે 12 4 કાર્બન છે, રિંગમાં તો 3 જ છે. ચલો અહીંયા નંબરિંગ કરવા હોય તો આ 1 2 3 અને 4. 1 ઉપર શું પ્રેઝન્ટ છે બોલો? સાયક્લોપ્રોપેન રિંગ. તો શું લખશું? 1 સાયક્લોપ્રોપાઇલ 1 સાયક્લોપ્રોપાઇલ. પછી કેટલા છે 4 કાર્બન? તો કે બ્યુટેન. આનું નામ થઈ ગયું 1 સાયક્લોપ્રોપાઇલ બ્યુટેન. 1 સાયક્લોપ્રોપાઇલ બ્યુટેન. ચલો આવી રીતે તમને લખીને આપ્યું હોત તો અહીંયા આગળ રિંગ. જુઓ ભાઈ, 12 ની સાઈડ કેટલા કાર્બન એટમ છે? 4. 12 ની સાઈડ તો 4 કાર્બન એટમ છે ને. અહીંયા આગળ ચેક કરો તો 1 2 3 4. હવે આમાં નંબરિંગ કરીએ આપણે. આ 1 આ 2 આ 3 અને 4. 2 ઉપર શું પ્રેઝન્ટ છે? સાયક્લોપ્રોપાઇલ. તો 2 સાયક્લોપ્રોપાઇલ બ્યુટેન. 2 સાયક્લોપ્રોપાઇલ બ્યુટેન. આવું કહી શકીએ આપણે. તમારે ખાલી નંબર ઓફ કાર્બન 12 ની સાઈડ આઉટસાઇડમાં અને ઇનસાઇડમાં ચેક કરીને પછી નામ બનાવવાનું છે. બેયમાં સેમ હોય તો રિંગને પ્રાયોરિટી. આને શું બોલશું બોલો?
સાયક્લોપ્રોપાઇલ પ્રોપેન, બરાબર. આનું નામ શું થશે? પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન. આ તમારી મેઇન ચેઇન છે ને, બારની સાઈડ શું છે? પ્રોપાઇલ. તો નામ થઈ ગયું પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન. ચલો આનું નામ બારની સાઈડ શું છે? ઇથાઇલ. તો આનું નામ શું થશે? ઇથાઇલ સાયક્લો પ્રોપેન. તો નેમ આવી રીતે બનાવવાના છે. સાયક્લિક કમ્પાઉન્ડ આવે ત્યારે આવી રીતે નેમ બનાવવા છે. યુ વિલ ગીવ ધ પ્રાયોરિટી ટુ ધ રિંગ વેર when number of carbon equal to or greater than side chain. સાઇડ ચેઇન કરતા જો વધારે કાર્બન હોય અથવા ઇક્વલ હોય તો રિંગને પ્રાયોરિટી મળે. 12 કાર્બન વધી જાય ને તો જ બારની ચેઇનને મેન, બાકી બારની ચેઇન મેન ન હોય ક્યારે. ચલો અહીંયા આગળ જુઓ તમે લોકો. ચલો એક નોંધ લખો, આની અંદર નોંધ લખાવી દઉં છું. લખો નોંધ, લખો. સાઇડ ચેઇન જેટલા અથવા અથવા સાઇડ ચેઇન કરતા વધારે કાર્બન પરમાણુઓ, સાઇડ ચેઇન કરતા વધારે કાર્બન પરમાણુઓ રિંગમાં આવેલા હોય તો રિંગને મુખ્ય શૃંખલા ગણવામાં આવે છે. મુખ્ય શૃંખલા ગણવામાં આવે છે. જો અહીંયા આગળ મેં તમને બેઝિક એક્ઝામ્પલ લઈને સમજાવેલું છે એટલે તમને લોકોને આઈડિયા આવશે. આમાં 12 કેટલા કાર્બન છે? એક. રિંગમાં કેટલા છે? 3. તો મેન તમારી રિંગ કઈ કહેવાય? 3 ની. અહીંયા આગળ 12 કેટલા કાર્બન છે? 2, 1 અને 2. મેઇન રિંગમાં કેટલા છે? 4. તો રિંગ તમારી 4 મેઇન રિંગ થશે. બેયમાં સેમ છે. 12 3 કાર્બન છે, રિંગમાં 3 કાર્બન છે, પણ રિંગની પ્રાયોરિટી વધારે, ક્લોઝ છે એટલે. અહીંથી અલગ પડે છે. જુઓ સાહેબ, આમાં 12 કેટલા કાર્બન છે? 1 2 3 ને 4. રિંગમાં કેટલા છે? 3. હવે રિંગની પ્રાયોરિટી નો રહે, હવે 12 ની પ્રાયોરિટી શરૂ થાય. અહીંયા ચેક કરો, અંદર છે એ કેટલા કાર્બન? 4. 12 કેટલા? 5. 1 2 3 4 5. તો આ 12 ની જે ચેઇન છે એ તમારી મુખ્ય શૃંખલા. અહીંયા આગળ ચેક કરો, રિંગમાં કેટલા કાર્બન? 5. અને 12 કાર્બન ચેક કરો, 1 2 3 4 5 અને 6. તો હવે આને મેઇન ચેઇન મળે. બે માં 5 5 હોય તોય રિંગ, વધારે હોય તો રિંગ હોય જ. એટલે રિંગને ક્યારે પ્રાયોરિટી આપવી એ તમને ખ્યાલ આવવો જોઈએ. એ અહીંયા આગળ મેં તમને વાત કરી, બરાબર છે. રિંગને પ્રાયોરિટી ક્યારે આપવાની એ તમને આવડવું જરૂરી છે. ચલો કેટલાક નામ બનાવું છું, તમે તમારી રીતે મને નામ બનાવીને કહેશો, બરાબર. મારે તમને જે એક્સપ્લેન કરવાનું હતું એ મેં તમને કહી દીધું. હવે તમે લોકો છે એ નામ બનાવશો.
પેલા હું કેટલાક એક્ઝામ્પલ લખી દઉં છું. ચલો સેન્ટરના નામ લખી દઉં છું એટલે કોઈને પ્રોબ્લેમ ન થાય. જામનગર, હિંમતનગર, સુરત, એસ્પાયર, રાજકોટ 1, રાજકોટ 2, અમરેલી સેન્ટર. રાજકોટ 1 ની અંદર A1 પાછું, આમાં પાછા A1 ને B1 ને એવું આવતું હશે. A1. જામનગરમાં તો એક જ સેન્ટર છે, હરિયા. બની જાય એટલે કેજો. ચલો બોલો ભાઈ, પેલું નામ બોલો. ફર્સ્ટ નામ બોલો, જામનગર હરિયા. ફર્સ્ટ નામ બોલો. જામનગર હરિયા. છે કે ભાઈ હાજર? સારું, કઈ વાંધો નહીં. ઈડર સેન્ટર બોલો. ઈડર. ઈડર સેન્ટર બોલો. આનું નામ થશે મિથાઇલ સાયક્લોપ્રોપેન. ચલો હિંમતનગર સેન્ટર. હિંમતનગર
બોલો ઝડપથી બોલ. હા બોલો જલ્દી. તમે લોકો અંદર અંદર વાતો ન કરો, મને આન્સર આપો. ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. ખોટું છે. 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. ચલો સુરત એસ્પાયર બોલો. ખોટું છે. અહીંયા 1 2 3 અહીંથી કરો તો 1 2 3 બે કોર 1 અને 3 1 અને 3 થાય તો પછી આપણે છે ઈ જેની એબીસીડી માં ઓછો નંબર હોય એને નંબર આપવો જોઈએ. અહીંયા આગળ કેવા છે 1 ઇથાઇલ, બરાબર, નંબર બધી કોરથી સરખા મળે તો પછી આવી રીતે કરવું જોઈએ. 1 ઇથાઇલ 3 મિથાઇલ 1 ઇથાઇલ 3 મિથાઇલ સાયક્લોબ્યુટેન. 1 ઇથાઇલ 3 મિથાઇલ સાયક્લોબ્યુટેન. આમ કેવું જોઈએ. ચલો RJ1 ફરીથી બોલો. અહીંયા આગળ આને 1 નંબર આપીએ ને 2 આપીએ તો 1 1 અને 2 બને, બરાબર. અને 1 અને 2 કયો તો જ કોમ્બિનેશન આ બને ને 1 1 અને 2. અહીંયા 1 કરો ને અહીંયા 2 કરો તો 1 1 2 થાય. એ નથી આપણી માટે સારું, બરાબર છે. તો શું કરશું બોલો. અહીંયા આગળ નામ શું આવશે પહેલા તો આ લખીએ 2 ઇથાઇલ, પછી શું લખવાનું 1,1 ડાયમિથાઇલ, અને અહીંયા આગળ આવશે સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન આવી રીતે લખવાનું થાય. ચલો RJ2 રાજકોટનો ક્લાસ 2. આમાં 1 અને અહીંયા 4. અહીંયા 1 કરો તો અહીંયા 4. નંબરિંગ બે કોર સેમ થઈ જાય તો પછી 1 નંબર આલ્ફાબેટિકલ જેનો ઓછો હોય એને આપવો જોઈએ. આનું નામ થશે 1 ઇથાઇલ 4 મિથાઇલ સાયક્લોહેક્સેન. અમરેલી સેન્ટર, અમરેલી. તમારો વોઇસ પ્રોપર નથી. તમે અંદર અંદર ડિસ્કશન ના કરો ને મને આન્સર આપો. ચલો જો રિંગમાં કેટલા કાર્બન છે 3. બાર કેટલા છે 1 2 3 4 5. તો 12 વાળી જે ચેઇન છે એ તમારી મેઇન ચેઇન થશે. હવે પેલા જેવો કેસ નથી. ચલો આમાં નંબરિંગ કરીએ તો આ 1 2 3 અહીંથી કરીએ તો 1 2 3, પણ આમાં 1 ઉપર જ સાયક્લોપ્રોપેન છે તો 1 2 3 4 અને 5. 1 ઉપર શું પ્રેઝન્ટ છે સાયક્લોપ્રોપાઇલ, અને અહીંયા શું પ્રેઝન્ટ છે ક્લોરો. પેલા કોને લખાય બોલો. સાયક્લોમાં શું આવે CyClO, ક્લોરોમાં શું આવે CHL. આમાં H છે આમાં Y છે. આપણે લખવો જોઈએ ક્લોરો. એટલે પહેલા આપણે લખશું 3 ક્લોરો 1 સાયક્લોપ્રોપાઇલ 1 સાયક્લોપ્રોપાઇલ. ટોટલ 5 કાર્બન છે તો નામ આવશે પેન્ટેન. 3 ક્લોરો 1 સાયક્લોપ્રોપાઇલ પેન્ટેન.
આવું નામ બને. અને આ મેં તમને કીધું અહીંયા વાય છે ને અહીંયા આગળ એચ છે, બરાબર. પેલો સી તો બેમાં કોમન જ થઈ જાય છે. નેક્સ્ટ ચલો અહીંયા આગળ છે ઈ જ્ઞાનવોલી. જ્ઞાનવોલી આન્સર આપશે. આ આન્સર આપશે દાહોદ, બરાબર. પછી આન્સર આપશે મોરબી સેન્ટર. અહીંયા આગળ છે આ આન્સર આપશે મોરબી સેન્ટર. એની પછી જીસીઆઈ પાલનપુર જુનાગઢ. આ પાલનપુર. જુનાગઢ. અને આ આન્સર આપશે સુરત પાલનપુર. ચલો જ્ઞાનવોલી વાળા આન્સર બોલો. 1,1-dimethyl 2-ethyl cyclopropane. નામ સાચું છે પણ ભૂલ છે. અહીંયા આગળ તો 1 અને અહીંયા આગળ તો 2, પણ લખાય પેલા 2 વાળું. 2 ઇથાઇલ એબીસીડી માં ઈ પેલા આવે. 2 ઇથાઇલ 1,1 ડાયમિથાઇલ. 2 ઇથાઇલ 1,1 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. દાહોદ સેન્ટર. દાહોદ સેન્ટર. બોલો તમે યાર આન્સર આપો. તમને પૂછીએ છીએ તો તમે લોકો બોલતા નથી. જીસીઆઈ દાહોદ. અત્યારે છે તમે લોકો ઊભા થાવ છો આન્સર આપવા માટે થઈને. તમને લોકોને અગાઉથી નામ લખીને આપી દઉં છું કે આ સેન્ટર નો વારો આવશે તો તમારે લોકોએ છે પ્રિપેર ન રહેવાય. સર નેટ નતું ચાલતું એમ લેગ આવતું હતું એટલે રહી ગયો મારે આગળ. કઈ વાંધો નહીં, બેસી જાવ. આ નામ નહીં, તમને હું બીજું નામ બનાવીને આપીશ. ચલો જીએમ મહુવા ટ્રાય કરો. મહુવા.
2 bromo 5 cyclobutane 2 બ્રોમો 5 સાયક્લો butane નહીં 1 2 3 4 5 અને 6 તમારી મેઇન ચેઇન આ છે અહીંયા આગળ એટલે અહીંયા આગળ નામ છે એ શું બનશે પહેલા તો આવશે 2 બ્રોમો bromo પછી અહીંયા આગળ આવશે 5 સાયક્લો બ્યુટાઇલ અને હવે ટોટલ 6 કાર્બન એટમ એટલે એને બોલાય હેક્ઝેન આવું નામ થવું જોઈએ મોરબી સેન્ટર 1 pentyl cyclopentane અહીંયા આગળ છે એ આપણે જોઈએ તો આની અંદર છે એ 12 કેટલા કાર્બન એટમ દેખાય છે આમાં તમને 1 2 3 4 અને 5 રિંગમાં કેટલા દેખાય છે 5 બેયમાં 5 અને 5 હોય તો રિંગ જીતી જાય આનું નામ થાય પેન્ટાઇલ સાયક્લોપેન્ટેન પેન્ટાઇલ સાયક્લોપેન્ટેન પેન્ટાઇલ સાયક્લોપેન્ટેન ચલો નેક્સ્ટ પાલનપુર સેન્ટર પાલનપુર સેન્ટર 1 cyclopentyl hexane 1 સાયક્લોપેન્ટાઇલ હેક્ઝેન બરાબર છે અહીંયા આગળ 12 કેટલા કાર્બન એટમ થઈ ગયા તો કે 6 એટલે હવે અહીંયા આગળ આપણે નંબરિંગ કરવું જોઈએ આ 1 2 3 4 5 અને 6 આનું નામ થઈ ગયું 1 સાયક્લોપેન્ટાઇલ અને ટોટલ 6 કાર્બન 12 છે હેક્ઝેન પેરેન્ટ ચેઇન તમારી થઈ જશે હેક્ઝેન જુનાગઢ સેન્ટર Sir, two ethyl, one methyl, three propyl cycloheptane. હવે અહીંયા છે ઈ જો અહીંયા આગળ કરો તો 1 2 3 નીચેથી ઉપર કરો તો 1 2 3 ટાઈ પડે છે કોની વચ્ચે ટાઈ પડે છે મિથાઇલ અને પ્રોપાઇલ વચ્ચે ટાઈ પડે પ્રોપાઇલમાં P આવે મિથાઇલમાં M આવે તો ABCD માં પહેલા કોણ આવે M બરાબર L M N O P P પછી આવે ને પહેલા M આવે તો મિથાઇલ ને તમારે છે ઈ પહેલી પ્રાયોરિટી દેવી જોઈએ આ બે વચ્ચે ટાઈ પડશે બરાબર કોની વચ્ચે ટાઈ પડે છે અહીંયા આગળ તો કે એક ટાઈ પડે છે મિથાઇલમાં અને બીજી ટાઈ પડે છે અહીંયા આગળ આ પ્રોપાઇલમાં તો પ્રોપાઇલ કરતા મિથાઇલ બેટર છે આને 1 નંબર અહીંયા 2 નંબર ને અહીંયા 3 નંબર પહેલા તો આપણે ઇથાઇલ જ લખવું જોઈએ 2 ઇથાઇલ પછી લખવું જોઈએ 1 મિથાઇલ પછી આવશે 3 પ્રોપાઇલ હવે ટોટલ અહીંયા જોશો તો કાર્બન 7 છે એટલે આને શું લખવું પડશે મારે સાયક્લો હેપ્ટેન ચલો સુરત પાલનપુર 2 ethyl 144 trimethyl cyclohexane ગુડ બરાબર સાચું નામ છે બરાબર ને સાચું નામ ને શું ગુડ અહીંયા આગળ છે ઈ તમે 1 આપો તો મિથાઇલ ને 1 મળે પછી અહીંયા 2 મળે અહીંયા આગળ તમે 1 કરવું જોઈએ આ 1 પછી અહીંયા આગળ 3 ને અહીંયા 4 કયું કોમ્બિનેશન સાચું કયું 1 1 3 અને 4 અહીંયા 1 કરો તો આને 1 ને આને 2 મળે ને અહીંયા 4 મળે બીજું કોમ્બિનેશન આ આવે જો 1 2 4 4 કયું સારું છે 1 1 3 4 સારું છે આલ્ફાબેટિકલ ઓર્ડર પહેલા તમારે નંબરિંગ પ્રોપર તો થવું જોઈએ ને ભાઈ
ઉપરવાળું નંબરિંગ છે એ પ્રોપર છે, નામ તમારું ખોટું છે. અહીંયા આગળ પેલા આ લખવું જોશે 3 ઇથાઇલ. પ્રયત્ન કરો છો એ બરાબર છે, પણ થોડીક હજી વધારે પ્રેક્ટિસ કરો. બરાબર છે. 3 ઇથાઇલ પછી શું કહેશો બોલો? 1 1 અને 4. આમ 1 1 અને 4 કેટલી વખત છે મિથાઇલ? 3 વાર. તો ટ્રાય મિથાઇલ. અને ટોટલ 6 કાર્બન એટમ છે એટલે આને શું કહેશું? સાયક્લોહેક્સેન. થ્રી ઇથાઇલ 114 ટ્રાય મિથાઇલ સાયક્લોહેક્સેન. બરાબર છે. આવી રીતે તમારે નામ આપવું જોઈએ. આમ બનશે આ. ચલો નેક્સ્ટ નવા બનાવીએ આપણે. નવા બીજા બનાવીને આપું છું અહીંયા આગળ. ચલો અહીંયા આગળ આ જે છે એ કોણ કોણ બનાવશે એ લખી દઉં છું. જે કોઈ સેન્ટર બાકી રહી ગયા છે એને પહેલા પ્રાયોરિટી આપણે આપીએ. બરાબર. તરસલ્લી બરોડા. પહેલું નામ તરસલ્લી બરોડા બનાવો. બીજું પહેલી બનાવો. બરાબર છે. તરસલ્લી બરોડા, પહેલી બરોડા. આ નામ બનાવશો લુણાવાડા. આ નામ બનાવો અમદાવાદ સેન્ટર. આ નામ છે એ બનાવશે જામનગર હરિયા. અને આ નામ બનાવો દાહોદ. ઓકે. આ નામ છે એ બનાવો દાહોદ સેન્ટર. ચલો બની જાય એટલે કયો. ચલો તરસલ્લી બરોડા. One ethyl, 2,4 diethyl cyclobutane. ફરીથી બોલો. Sir, 2,4 diethyl, 1,1 dimethyl cyclobutane. બરાબર છે. અહીંયા આગળ છે એ 1 આપશું, અહીંયા આગળ 2, અહીંયા આગળ 4. તો અહીંયા આગળ પહેલા લખવું પડશે અમારે 2,4
2,4 ડાઈ ઇથાઇલ. પછી આવશે 1,1 ડાઈ મિથાઇલ. 2,4 ડાઈ ઇથાઇલ. 1 અને 1 ઉપર જોવો ડાઈ મિથાઇલ છે. 1,1 ડાઈ મિથાઇલ. અહીંયા નંબરિંગ કરશો ને આવી રીતે તો જ કોમ્બિનેશન કયું બનશે? 1,1,2,4. ભૂલથી અહીંયા 1 નંબર કર્યો એટલે બધા ગયા. લોએસ્ટ સેટ ઓફ લોકેન્ટ્સ થવા જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી ડિફરન્સ થાય એવા. અને અહીંયા આગળ શું છે તો કે સાહેબ સાયક્લો બ્યુટેન. ચલો ભરોડા બૈલી. પેરસલ્લી સેન્ટર ને આવડી ગયું છે. હવે પહેલી સેન્ટર જોઈએ શું કરે. 3 bromo, 2 chloro, 1 fluoro, 4 iodocyclohexane. અહીંયા આગળ જોશો તો 1 2 3 4 આવી રીતે નંબરિંગ તો જ પ્રોપર બને. અથવા તો તમારે નીચેથી કરવું જોઈએ. વચ્ચેથી ક્યાંકથી કરશો તો નંબર નહીં બને. તમે પછી અહીંયા આગળ 1 કરવા જાવ 1 પછી અહીંયા 2 અહીંયા 4 ને તો અહીંયા 6 તો આવું ન ચાલે. નંબરિંગ 1 2 3 4 જ લોએસ્ટ સેટ છે. તો આયોડિન ને 1 મળી શકે કે ફ્લોરિન ને, પણ ફ્લોરિન ને 1 મળે એ બેસ્ટ. આ 1 2 3 અને 4 પહેલા આપણે કોનું નામ લખવું જોશે? બ્રોમોનું. એટલે અહીંયા આગળ લખીએ 3 બ્રોમો. પછી અહીંયા આગળ ક્લોરોનું લખવું જોઈએ 2 ક્લોરો. પછી આપણે લખશું 1 ફ્લોરો. પછી લખશું 4 આયોડો અને સાયક્લોહેક્સેન. ચલો અહીંયા આગળ કયું સેન્ટર હતું? લુણાવાડા સેન્ટર. હાલો સર. બોલો સર આપણે એબીસીડી સર ડાઉટ હા. આપણે એબીસીડી પ્રમાણે જોઈએ તો બ્રોમિન નો બી પહેલા ના આવે? અરે યાર એ તો સમજાયું કે પેલા તમે છે ઈ પેલા આપણે રૂલ શું છે? પેલા નંબર ઓફ કાર્બન ચેક કરો, એની પછી સમજાવો છો. ચેક કરો, પછી શું કરો? લોકન્ટ ચેક કરો ને છેલ્લે એબીસીડી આવે. એબીસીડી કરતા તો નંબરિંગ ની પ્રાયોરિટી વધારે નથી? સર 14 બીજી વાર સમજાવો. અહીંયા આયોડિન છે, અહીંયા આગળ બ્રોમિન છે, અહીંયા ક્લોરીન છે ને અહીંયા ફ્લોરિન. માની લે કે તું બ્રોમિન ને પેલો નંબર આપવા માંગે છો, તો અહીંયા આગળ આને 1 કરું, પછી ક્લોરીન ને આપણે 2 કરીએ, આને આપણે 3 કરીએ, તો અહીંયા 4 5 આને કરીએ 6. નંબરિંગ ક્યાં ક્યાં આવ્યા છો? તો 1 2 3 અને 6. હવે આની જગ્યાએ છે, ચલો હું એક કામ કરું છું. આ જે છે એની જગ્યાએ હું એક કામ કરું છું, સળંગ બધાને 1 2 3 4 કહી દઉં છું કન્ટિન્યુમાં. બરાબર? અહીંયા આગળ બીઆર આલ્ફાબેટિકલ ઓર્ડર ને ધ્યાનમાં લીધા સિવાય બધાને આપણે નંબરિંગ કન્ટિન્યુ આપી દઈએ. અહીંયા આગળ ચલો 1 આ 2 આ 3 અને 4. તો હવે નંબરિંગ ક્યાં થયા? આવી રીતે થયા 1 2 3 અને 4. કયું બેટર કહેવાય? 1 2 3 6 કે 1 2 3 4? આ 1 2 3 4 વાળું સાચું છે અને આ ખોટું છે. એટલે નંબરિંગ તમારે આવી રીતે આપવા પડે. અહીંથી લેફ્ટ ટુ રાઈટ આપો કે રાઈટ ટુ લેફ્ટ? હાલો સર. હા. ઉપરથી કરી નંબર તો હાલે? ઉપરથી કરીએ તો નો હાલે ને. ઉપરથી કરો તો શું થાય? અહીંયા ફ્લોરિન ને 1 નંબર મળે જો, અને અહીંયા કરતો આયોડિન ને 1 નંબર મળે. ફ્લોરિન માં ને આયોડિન માં તો ફ્લોરિન જ જીતે ને. સક્રિયતા પર જાય. ચલો નેક્સ્ટ. ચલો લુણાવાડા સેન્ટર આન્સર આપો. 2 bromo, 1 chloro, 3 iodocyclohexane. આમાં પણ નંબરિંગ કયા થશે? 1 2 3 જ કરવા પડે. બરાબર? અહીંયા બ્રોમિન ને 1 આપીને નો બેહાય. બ્રોમિન ને 1 આપો તો ઓલાને 1 ને 6 મળે. અહીંયા આગળ આયોડિન માં ક્લોરીન માં હવે ટાઈ પડશે. બરાબર? આયોડિન માં ને ક્લોરીન માં ટાઈ પડે, એમાં ક્લોરીન જીતી જાય તો 1 2 3 નામ શું આવશે? પેલા તો 2 બ્રોમો. પછી લખવું જોઈએ મારે 1 ક્લોરો. પછી આવશે 3 આયોડો અને સાયક્લોહેક્સેન. ચલો નેક્સ્ટ.
અમદાવાદ સેન્ટર, અમદાવાદ સેન્ટર, બોલો ફટાફટ બોલો ભાઈ. 1 bromo, 2 dichlorocyclohexane. હજી 1 મિનિટ પહેલા ઓલા લોકોને શીખવાડ્યું. અહીંયા છે ઈ 1 લખાય ને અહીંયા આગળ 2 લખાય. આવું કરો ને તો નંબર કયા બને? 1 1 અને 2. તમે લોકો આવું કરવા માંગો છો. આ બીઆર ને 1 કરવા માંગો છો ને અહીંયા સીએલ ને 2 કરવા માંગો છો. હવે આમ લખાય 1 2 2. આ જો તો 1 1 અને 2 ના 1 2 2 ઓછા નંબર શેમાં થયા? તમે આટલા બધા નામ આપ્યા છે તો કાક તો હવે વિચાર આવવો જોઈએ ને યાર. હરી ફરીને તમે એકની એક જ વાત કરો છો. આનું નામ થવું જોઈએ 2 બ્રોમો, 2 બ્રોમો 1,1 ડાઈક્લોરો સાયક્લોહેક્સેન, જામનગર સેન્ટર. 3 ethyl 1 dimethyl cyclohexane. બરાબર છે. અહીંયા આગળ છે એ 1 કરવું જોઈએ ને અહીંયા આગળ 3 તો આવે 1 1 અને 3. આનું છે એ નામ હલો થઈ સર, જશે. બોલો. આ 16 માં 2 ક્લોરોની જગ્યાએ 1 માં બ્રોમો કે અલગ વિસ્થાપન આપ્યું હોય તો? અહીંયા આગળ એક બીજું હોય તો એમ તો આને હા. જ મળે ને. વિસ્થાપન ની સંખ્યા તો વધારે થાય છે ને. ચલો 1 અહીંયા આગળ પહેલા આપણે આને લખવું જોશે 3 ઇથાઇલ 1 1 ડાઇમિથાઇલ સાયક્લોહેક્સેન, દાહોદ સેન્ટર. દાહોદ સેન્ટર. 1 1 dibromo, 4 chloro, 3 methyl cyclohexane. આ 1 આ 3 અને આ 4. તો અહીંયા આગળ નામ છે એ આપણે શું બનાવશું? પહેલા તો આ જ લખવા પડશે 1 1 ડાયબ્રોમો, પછી આવી જશે 4 ક્લોરો, પછી આવશે 3 મિથાઇલ અને અહીંયા આગળ આવશે સાયક્લોહેક્સેન.
ચલો આ આન્સર બનાવશે જ્ઞાનવલી. 21 નંબરનો આન્સર છે એ બનાવશે જુનાગઢ. આ આન્સર બનાવશે ઈડર સેન્ટર. આ આન્સર છે એ બનાવશે અમદાવાદ. આ મહુવા. અને એક આન્સર બનાવશે મોરબી. ચલો ભાઈ, બની ગયું. બોલો જ્ઞાનવલી. 2 ethyl, 1 methyl, 6 propyl, cycloheptane. ફરીથી બોલો. 2 ethyl, 2 ઇથાઇલ, 1 methyl, 1 મિથાઇલ. 6 propyl. ઓકે, એટલે ઇન ધ શોર્ટ તમે નંબરિંગ છે એ આવી રીતે કંઈક કર્યા છે. અહીંયા આગળ આને 1 કીધું છે, આને 2 કીધું. આ 3 4 1 2 3 4 5 અને અહીંયા 6. હવે આવી રીતે હું નંબરિંગ કરું તો શું થાય? 1 2 અને 6 મને મળે. હું આવી રીતે છે એ નંબરિંગ કરું, જોવો તો સહી. આવી રીતે છે એ નંબરિંગ કરું. આને 1 કરી દઉં, આને 2 કરી દઉં, અહીંયા 3 ને અહીંયા 4 કરી દઉં. નંબરિંગ ક્યાં આવ્યા બોલો? 1 2 અને 4. કયું સારું, કયું કહેવાય? આ સારું કહેવાય કે આ સારું કહેવાય? જવાબ આપો તો. બીજું તો કયું કરવું જોઈએ? આ કરવું જોઈએ કે આ કરવું જોઈએ? આને એકોર્ડિંગ નેમ કરવું જોઈએ કે આને એકોર્ડિંગ કરવું જોઈએ? નંબરિંગ એલા તમે ગમે ત્યાંથી ગમે એમ આપી શકો. વસ્તુ ઈ છે કે નંબર ઓછો થવો જોઈએ. તો તમે લોકો છે ને એવું કરો છો કે નંબર છે ને ધડાધડ આપવા જ માંડો છો ગમે ત્યાંથી ગમે એમ. લોએસ્ટ સેટ ઓફ લોકેન્ટ્સ નો મિનિંગ શું થાય? ઓછા નંબર મળવા જોઈએ, ફર્સ્ટ પ્રાયોરિટી ડિફરન્સ થવો જોઈએ, ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ ક્રિએટ થવો જોઈએ. 1 ની સામે 1 છે, 2 ની સામે 2, અહીંયા 6 છે ને અહીંયા 4. એટલે નંબરિંગ તમારું ખોટું છે, એટલે નામે ખોટું જ છે. ચલો અહીંયા 1, આ 2, અહીંયા 4 લખવાની અંદર પહેલા ઇથાઇલ આવશે. 1 ઇથાઇલ, પછી મારે લખવું જોઈએ 2 મિથાઇલ, પછી લખવું પડશે 4 પ્રોપાઇલ સાયક્લોહેક્સેન. ચલો નેક્સ્ટ જુનાગઢ સેન્ટર. Sir, બોલો. 1 chloro, 3 ethyl, 2 2 dimethyl cyclopentane. તમે 1 નંબર કોને આપ્યો છે? ક્લોરો ને આપ્યો છે, બરાબર? હા.
કે હવે હું અહીંયા આગળ ફરીથી છે ને જોઈ જોઉં છું જે name છે ને એને એકોર્ડિંગ હું અહીંયા આગળ ફરીથી જોઈ જોઉં છું અહીંયા Cl અહીંયા આગળ બે લગભગ મિથાઇલ હતા અને એક આગળ ઇથાઇલ છે આવું કંઈક નામ છે આર્યું હવે હું એક કામ કરું છું અહીંયા આગળ ફરીથી બીજું બનાવું છું હું એક કામ કરું આ બેને જે રીતે કીધું ને એ રીતે આને 1 આપું છું આને 2 અને આને 3 નંબર શું બનશે 1 અને હવે તમારો કેમેરો અવાજ બંધ કરી દો મ્યુટ થઈ જાવ હવે એક કામ કરું છું આને 1 કરું છું અહીંયા આગળ 1 કરી દઉં તો હવે એક બીજું મારી પાસે અહીંયા 2 આપી શકું ને કે અહીંયા 2 આપી શકું આ બેમાંથી મારે 2 નંબર અહીંયા ઇથાઇલ ને મળે અહીંયા આગળ ક્લોરો ને મળે તો અહીંયા 2 કરાય અહીંયા આગળ આવશે 5 આને નંબરિંગ આપું તો શું આવે બોલો 1 અને 1 ઉપર બે મિથાઇલ એટલે 1 1 બે વાર એક 2 અને એક 5 હવે આમાં નંબર આવે છે 1 2 2 3 અને આમાં આવે છે 1 1 2 5 આ સાચું છે ને આ ખોટું છે નંબરિંગ હજી 1 મિનિટ પહેલા ઓલા ભાઈને સમજાવું છું કે ભાઈ નંબરિંગ તમે ગમે ત્યાંથી આપી શકો ઓછા નંબરનો સેટ થવો જોઈએ તો તમને લોકોને ઓછા નંબરનો સેટ બનાવતા નથી આવડતો મેથ્સમાં જેને ગણ કહેવાય ને ગણ ઓછા નંબરનો સેટ બનાવવાનો છે તો તમે લોકો એ બનાવી નથી શકતા આટલા એક્ઝામ્પલ પછી એટલો તો આપણને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ નંબરિંગ છે એ એનીવેર ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો નંબર ઓછા મળે એમ કરો પણ ખેર તમારા સમજની બહાર છે હવે આનીથી વધારે હું પછી નો સમજાવી શકું ભાઈ મારી લિમિટ આવી જાય હવે આ એક્ઝામ્પલ ની અંદર મને એવું હતું કે તમે આટલું તો શીખી જ ગયા છો કે આને જ 1 નંબર અપાય જોવાનું એ હતું કે ઇથાઇલ ને ક્લોરોમાં કોને સિલેક્ટ કરવું ઈ હવે હું જ લખી દઉં છું નામ 2 ક્લોરો 5 ઇથાઇલ 1,1 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન ચલો ઈડર સેન્ટર ફરીથી બોલો ઓકે અહીંયા તમારી મેઇન ચેઇન છે એ આ થઈ જશે બરાબર છે અહીંયા આગળ છે એ ચેક કરશો કેટલા કાર્બન છે 6 અંદર કેટલા છે 5 તો મેઇન ચેઇન આ થાય આ 1 2 3 અહીંયા 3 ઉપર સાયક્લો આ 1 2 3 3 ઉપર બ્રોમો તો અહીંયાથી જ નંબરિંગ કરીએ અહીંયા આગળ નામ થવું જોઈએ 3 બ્રોમો પછી અહીંયા આગળ આવશે 4 સાયક્લોપેન્ટેન 4 સાયક્લોપેન્ટેન અને ટોટલ 6 કાર્બન છે તો હેક્ઝેન 4 બ્રોમો 3 બ્રોમો 4 સાયક્લોપેન્ટેન હેક્ઝેન ઓકે નેક્સ્ટ ચલો અમદાવાદ સેન્ટર અને અહીંયા આગળ 1 આપશું અને 4 આપશું 4 ઉપર 12 5 કાર્બન છે હાલો સર બોલો 3 બ્રોમો 4 સાયક્લો પેન્ટાઇલ નો આવે સાયક્લોપેન્ટાઇલ જ આવે ને હા કદાચ હું મારે લખવામાં મિસ્ટેક થઈ ગઈ હશે વિસ્થાપન છે તો સાયક્લોપેન્ટાઇલ જ આવશે સાયક્લોપેન્ટાઇલ અને પછી આવશે હેક્ઝેન વિસ્થાપન છે તો આ લગાડવું ફરજિયાત છે 1 ક્લોરો પછી શું આવી જશે 4 ઉપર શું આપણને આપેલા છે અહીંયા આગળ જુઓ 4 ઉપર આપણને આપે છે પેન્ટાઇલ બરાબર છે 5 કાર્બન 12 છે એટલે 4 પેન્ટાઇલ અને નામમાં શું આવી જશે સાયક્લોહેક્ઝેન ચલો મહુવા સેન્ટર ઓકે
હું તમને ફરીથી નંબરિંગ છે એ અહીંયા આગળ કહી દઉં છું. આ Cl છે, અહીંયા મિથાઇલ છે, અહીંયા મિથાઇલ છે. નંબરિંગ ને જોજો, હું એવું કરું છું, તમે જે રીતે નંબરિંગ આપ્યા ને એ રીતે નંબરિંગ આપું છું. અહીંયા આગળ 1, તો અહીંયા 3 અને અહીંયા 5. નંબર શું આવ્યા? 1 1 3 5 5. હવે હું મારી રીતે નંબર આપું છું. આ 1, અહીંયા 3, અહીંયા 5. હવે નંબરિંગ શું આવ્યા? 1 1 3 3 5. કયું સારું કહેવાય? આ 1 1 3 5 5 વાળું સારું કે 1 3 3 5 વાળું સારું? ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ ક્લિયર થવો જોઈએ યાર. તમારા બધા લોકોની માનસિક સ્થિતિ એટલી બધી નબળી છે કે તમે લોકો ડિસાઈડ નથી કરી શકતા. આની અંદર આન્સર આવશે 5 ક્લોરો, 5 ક્લોરો, પછી 1,1 3,3 ટેટ્રામિથાઇલ સાયક્લોહેક્સેન. મોરબી સેન્ટર. ચાલુ છે. 1 bromo, 2 chloro, 3 fluoro, 4 iodo, cyclobutane. આની અંદર તો નેમિંગમાં કઈ જાજુ છે નહીં. 1 2 3 4 જ કરવાના છે. 1 બ્રોમો, 2 ક્લોરો, પછી 3 ફ્લોરો ને 4 આયોડો, સાયક્લોબ્યુટેન. આવી રીતે બરાબર. આવી રીતે છે એ નેમિંગ થવું જોઈએ તમારું. તો નેમિંગ કરવાની અંદર તમે લોકો છે નંબરિંગ ને પ્રોપર રીતે છે એ કરવાનું ધ્યાન રાખો. નંબર પ્રોપર રીતે નહીં કરો તો નામ કોઈ દી સાચા નહીં બને. જે સેન્ટરને ભૂલ થતી હોય એ ભાઈ, બરાબર છે. હરખી રીતે છે એ પ્રેક્ટિસ કરો. પ્રોપર છે એ એકદમ પ્રેક્ટિસ થવી જોઈએ. લુણાવાડા સેન્ટર હોય, મુવા સેન્ટર હોય, અમદાવાદ હોય, જે સેન્ટર હોય, પણ પ્રોપર પ્રેક્ટિસ નહીં થાય તો આ ક્યારેય નહીં બને. એટલે વ્યવસ્થિત રીતે આજનું બોર્ડ વર્ક તમને લોકોને મોકલું, પછી તમારે લોકોએ સ્ટ્રક્ચર ડ્રો કરી લેવાના અને નામ જાતે આપવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. બોર્ડ વર્ક પણ હું તમને મોકલાવું જ છું. એનો મેઇન ઇન્ટેન્શન મારો એવો જ છે કે ભાઈ તમે લોકો ફરીથી જે કોઈ પણ મેં એક્ઝામ્પલ કરાવ્યા છે એની સાથે કમ્પેર કરો. અને પછી હોમવર્ક પણ મોકલું છું. એટલે હોમવર્ક એ મોકલું જ છું હમણાં તમને. અહીં સુધી છે એ આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર મારે આજે તમને આ લેક્ચરની અંદર કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ કરાવવા હતા, પણ આમાં નંબરમાં ઠેકાણા નથી તો હું કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ ક્યાં કરાવવા જાઉં? તો બી પ્રિપેર્ડ. પ્રોપર પ્રિપરેશન સાથે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આવશો. ચલો અહીં સુધી રાખી દો. હાલો સર, બોલો. ઓલું પેલા સમજાયું હતું સમજાવો તો. 2 ક્લોરો 2 ક્લોરો 5 મિથાઇલ 1 1 ડાયમિથાઇલ સાયક્લોપેન્ટેન વાળું. આ છે, આને અલગ અલગ રીતે તમે તમારી રીતે નંબરિંગ કરશો તો તમને ખ્યાલ આવશે. અહીંયા Cl છે, અહીંયા ઇથાઇલ છે. આને જો હું 1 નંબર કરું તો અહીંયા 2 આવે ને અહીંયા 3 આવે. હવે 1 મિથાઇલ કેટલા છે? 2 વાર, તો 2 2 અને પછી 3 આવે. હું એવું કહું છું આને તમે 1 કરી દો. હવે આને 1 કરો એટલે અહીંયા 1 1 આવશે. આ જીતી ગયો. આમાં 1 અને 1 2 વાર રિપીટ થયું એટલે આ જીતી ગયું. આમાં તો શરૂઆતમાં 1 આવે છે પણ પછી 2 આવે છે એટલે એ નો ચાલે. હવે આ બાજુ જાવ તો શું આવે? ઇથાઇલ. ઇથાઇલ એટલે ઈ આવે, બરાબર ને? આ બાજુ આવો તો શું આવે? ક્લોરો, CH. તો ઇથાઇલમાં ને ક્લોરીનમાં તો 2 ને જ પ્રાયોરિટી મળે ને. પછી અહીંયા આગળ 5. તો શું લખાય? બોલો. આવી રીતે 1 1, પછી અહીંયા આગળ છે એ 2 અને પછી અહીંયા આગળ 5. પહેલો પોઈન્ટ ઓફ ડિફરન્સ થી ક્રિએટ થવો જોઈએ. પહેલો પોઈન્ટ ડિફરન્સ ક્રિએટ. પહેલો પોઈન્ટ એટલે અહીંયા 2 છે અને અહીંયા આગળ 1 છે. વાહે ભલે અહીંયા 3 આવે ને અહીંયા 5 આવે, એની આરે કઈ લેવા દેવા ન હોય. બરાબર. આવું કરવાનું છે. સર બોલો. સર આ નેક્સ્ટ મોક નો સિલેબસ શું છે કેમિસ્ટ્રી?
મોકનો સિલેબસ મેં તમને પહેલા કીધું એમ તમને સેન્ટર ઉપર જણાવી દેવામાં આવશે. મેસેજ અહીંયા આગળ મને મળે ને શું છે ત્યારે હું કહીશ, અને પછી કારણ કે થાય છે એવું હું અહીંથી કાંઈક અલગ કહું છું, એ લોકો કાંઈક અલગ કહે છે, એટલે એ લોકો જે કહે ને એ સિલેબસ રાખવાનો. ઓકે, થેન્ક યુ. ચલો આટલું રાખી દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરશું.